મિત્રો આજના લેક્ચરમાં આપણે ઓટોમોબાઈલ એન્જિન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 2 પેટ્રોલ ફ્યુલ સપ્લાય સિસ્ટમ ઇન પેટ્રોલ એન્જિન ઓર એસઆઈ એન્જિન કે જેના અંતર્ગત આપણે પેટ્રોલ એન્જિનની અંદર ફ્યુલ સપ્લાય સિસ્ટમ કઈ રીતે થાય છે તેના વિશેની ચર્ચા કરી રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર આપણે અગાઉ કાર્બ્યુરેટર બેઝ ફ્યુલ સપ્લાય સિસ્ટમમાં કઈ રીતે ફ્યુલ સપ્લાય પેટ્રોલ ટેન્કથી એન્જિન સુધી થતો હતો જેના વિશે ચર્ચા કરી ગયા અને તેની અંદર મુખ્યત્વે જે કમ્પોનન્ટનો ઉપયોગ થતો હતો તો તેના પ્રકાર, તેના વર્કિંગ પ્રિન્સિપાલ, આ ઉપરાંત તેના જે અલગ અલગ પ્રકારના કાર્બ્યુરેટર હોય તો તે કઈ રીતે કામ કરતા હતા, કાર્બ્યુરેટરની અંદર જે ઓપરેશન થાય છે કે જેને આપણે કાર્બ્યુરેશન કહીએ છીએ તો તે એટલે શું, તેને અસર કરતા પરિબળો અને ફ્યુલ પંપ વિશે જોઈ ગયા હતા. હવે જે જોવા જઈ રહ્યા છીએ આગળ ચર્ચા આજે જેની કરવા જઈ રહ્યા છીએ તો તેમાં આપણે ચર્ચા કરીશું ફ્યુલ ઇન્જેક્શન વિશે. ફ્યુલ ઇન્જેક્શન જે છે તે હાલ અત્યારે જે મોડર્ન વ્હીકલની અંદર ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો તેની અંદર આ પ્રકારની સિસ્ટમ જે છે તે કાર્બ્યુરેટર બેઝ કરતા તદ્દન અલગ જ પ્રકારની છે અને તેના ફાયદાઓ પણ ઘણા જોવા મળતા હોય છે. તો આ પ્રકારની સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, તેમાં કયા કયા કમ્પોનન્ટોનો સમાવેશ થાય છે, તેનું વર્કિંગ કઈ રીતનું છે તેના વિશેની ચર્ચા ફ્યુલ ઇન્જેક્શન પંપમાં કઈ જોઈશું. Although the modern carburetor is cheap and reliable, it has number of inherent disadvantages that make the supply of the correct air fuel mixture at all time difficult. એટલે કે આપણે જો કે હાલના તબક્કે જે મોડર્ન કાર્બ્યુરેટર જે છે તે ચીપ એટલે કે સસ્તું અને રિલાયેબલ પણ છે, તેમ છતાં આ પ્રકારના કાર્બ્યુરેટરના ગેરફાયદા જે છે તે આપણે જાણીએ છીએ કે જે એક કરેક્ટ એર ફ્યુલ મિક્સર જે છે તે દરેક સમયગાળા દરમિયાન પ્રોવાઈડ કરી શકતું હોતું નથી. The problem is further accentuated when the single carburetor has to supply the mixture to the multi-cylinder engine. આ ઉપરાંત જ્યારે એક જ કાર્બ્યુરેટરની મદદથી મલ્ટી સિલિન્ડર એન્જિનની અંદર ફ્યુલ સપ્લાય સિસ્ટમ કરતા હોઈએ તો તે વખતે પણ અમુક સમસ્યાઓ જે છે તે જોવા મળતી હોય છે. ઇન એડિશન ટુ ધીસ ધ થ્રોટ રિસ્ટ્રિક્ટ ધ ફ્લો ઓફ એર ટુ એન્જિન એન્ડ ધ મેક્સિમમ પાવર. આ ઉપરાંત જે થ્રોટ જે છે તે એર ફ્લો ને એન્જિન અને તેના મેક્સિમમ પાવર સુધી લિમિટેડ કરી શકતું હોય છે, રિસ્ટ્રિક્ટ કરી શકતું હોય છે. The maximum power can be increased by using a large throat, but this affects the economy at the low speed because of the low air speed and worse control on the petrol supply and automation. જ્યારે આપણે લાર્જ થ્રોટનો ઉપયોગ કરતા હોઈએ તો તે વખતે મેક્સિમમ પાવર જે છે તે વધારી શકીએ, પરંતુ આ વખતે જો લો સ્પીડ ઉપર આપણે લો એર સ્પીડ હોય તો તે વખતે પેટ્રોલનો જે સ્પ્રે થાય છે તે અને તેનું ઓટોમાઇઝેશન ઉપર તેનું કંટ્રોલિંગ જે છે તે ખરાબ રીતનું હોય છે અને તેને કારણે આપણે જે ફ્યુલ ઇકોનોમી જે છે તેના ઉપર તેની ડાયરેક્ટલી અસર થતી હોય છે. Multiple carburetor assist the distribution problem, but it also increased fuel consumption due to the low air velocity and low engine speed and the capital cost. જ્યારે મલ્ટિપલ કાર્બ્યુરેટર જે છે તે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને અસર કરે છે, બરોબર, તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે ડિફિકલ્ટી પેદા કરતું હોય છે, પરંતુ તે એન્જિન જ્યારે લો સ્પીડ ઉપર હોય તો તે વખતે તેના ઉપર ફ્યુલ કન્ઝમ્પશનનો જે ખર્ચ જે છે તે લો એર વેલોસિટી અને લો સ્પીડ વખતે પ્રમાણમાં વધી જતો હોય છે. The function of the fuel injection system is, આથી ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ જે છે તે ઉપયોગમાં લેવામાં આવે છે અને તેના કાર્ય જે છે તે નીચે પ્રમાણે છે. ટુ મોનિટર ધ એન્જિન ઓપરેટિંગ વેરિયેબલ, એટલે કે એન્જિનની અંદર જે કોઈ પણ વેરિયેબલ છે તેનું સતત મોનિટરિંગ કરવું. ટુ ટ્રાન્સફર ધીસ ઇન્ફોર્મેશન ટુ ધ મેટરિંગ કંટ્રોલ, ત્યાર પછી મેટરિંગ કંટ્રોલને જે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તે ટ્રાન્સફર કરવાનું.
the position where the fuel is to discharge the atomizer the fuel into the incoming air stream. જે ઇનકમિંગ એર સ્ટ્રીમ જે છે તેની અંદર ફ્યુલને એટોમાઇઝેશન ફોર્મની અંદર ડિસ્ચાર્જ કરવાનું કામ કરે છે. એટલે આ મુખ્યત્વે ત્રણ બાબતો ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમનું કામ કરે છે. The position where the fuel is injected into the air charge considerably influence the performance of the engine. એટલે કે એર ચાર્જ જે છે તે ફ્યુલની સાથે દાખલ કરવામાં આવે છે અને તેની પોઝિશન જે છે તે એન્જિનના પરફોર્મન્સની ઉપર અસર કરતું હોય છે. There are two petrol injection systems which are mechanically operated. બે પેટ્રોલ ઇન્જેક્શન સિસ્ટમ જે છે તે મિકેનિકલી ઓપરેટેડ કાર્ય કરે છે. ફર્સ્ટ વન ઇઝ કમ્બશન ચેમ્બર ઇન્જેક્શન. પહેલામાં એવું આવે કે કમ્બશન ચેમ્બરની અંદર ડાયરેક્ટ ઇન્જેક્શન કરવાનું અને બીજું આવે છે કન્ટિન્યુઅસ પોર્ટ ઇન્જેક્શન, એટલે કે જે ઇનલેટ મેનિફોલ્ડ જે છે તેની અંદર ઇન્જેક્શન કરવું. મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ MPFI. The purpose of this system is to supply proper air fuel mixture to each cylinder of the engine. હવે મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ કે જેને આપણે MPFI સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ અને તેનો મુખ્યત્વે હેતુ એન્જિનના દરેક સિલિન્ડરને યોગ્ય સમયે એર ફ્યુલ મિક્સર જરૂરિયાત પ્રમાણે પ્રોવાઈડ કરવાનું છે. There are classified as port injection and throttle body injection system. હવે મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ જે છે તો તે ફરીથી પાછા બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલા છે અને તેમાં તેને પોર્ટ ઇન્જેક્શન સિસ્ટમ અને થ્રોટલ બોડી ઇન્જેક્શન સિસ્ટમ એમ બે ભાગે વિભાજિત કર્યા છે. તો પહેલામાં આપણે જોઈશું પોર્ટ ઇન્જેક્શન સિસ્ટમ. The injector is fit in the inlet manifold near the inlet valve. The uniform mixture form enter into the engine cylinder. હવે પોર્ટ ઇન્જેક્શન સિસ્ટમ જે છે તો તેની અંદર ઇન્જેક્ટર જે છે તેને ઇન્જેક્ટરને ઇનલેટ વાલ્વની નજીક ઇનલેટ મેનિફોલ્ડમાં લગાડવામાં આવતો હોય છે કે જેથી ત્યાં એક સરખું યુનિફોર્મ મિક્સર જે છે તે એન્જિનના સિલિન્ડરની અંદર દાખલ કરી શકાય. એવરી સિલિન્ડર ઇઝ પ્રોવાઇડેડ with a separate injector in multi-cylinder engine as shown in figure. હવે દરેક સિલિન્ડરની અંદર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મલ્ટી સિલિન્ડર એન્જિનમાં અલગ અલગ ઇન્જેક્ટર જે છે તે તેના જે પોર્ટ જે છે તેમાં આપવામાં આવતા હોય. એટલે કે આ પ્રકારની જે મેથડ જે છે પોર્ટ ઇન્જેક્શન મેથડ, તો તેની અંદર જે મલ્ટી સિલિન્ડર એન્જિન માટે દરેક સિલિન્ડરની ઉપર જ્યાં એનો ઇન્ટેક મેનિફોલ્ડ હોય છે તો ત્યાં એક ફ્યુલ ઇન્જેક્ટર જે છે તે લોકેટ કરવામાં આવતું હોય છે. તો જે સિસ્ટમની અંદર કઈ રીતની રચના છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અહીં આ જે છે તે આપણે એન્જિનનું ઇન્ટેક મેનિફોલ્ડ છે મલ્ટી સિલિન્ડર એન્જિન માટે 6 સિલિન્ડરનું. અહીંથી આપણે ફિલ્ટર થયેલી એર જે છે તે ડાયરેક્ટલી પહેલા જે કન્વેન્શનલ સિસ્ટમ હતી તો તેમાં કાર્બ્યુરેટરમાં થઈને પોર્ટમાં આવતી હતી. અહીં ડાયરેક્ટ પોર્ટમાં ક્લીન એર જે છે તે દાખલ થાય છે અને ત્યારબાદ એન્જિનની રિક્વાયરમેન્ટ પ્રમાણે ફ્યુલનો સ્પ્રે અહીં ઇન્જેક્ટર દ્વારા પોર્ટમાં થતા એર અને ફ્યુલનું મિક્સર થાય છે અને અહીંથી મિક્સર થયેલું જે મિક્સર જે છે એર અને ફ્યુલનું તે ડાયરેક્ટ સિલિન્ડરની અંદર દાખલ થતું હોય છે. તો આ રીતની રચના જે છે તે પોર્ટ ઇન્જેક્શનની અંદર થતી જોવા મળે છે. નેક્સ્ટ આગળ આવે છે થ્રોટલ ઇન્જેક્શન સિસ્ટમ. This system is shown in figure where the single injector is used like a single carburetor. આ પ્રકારની સિસ્ટમ જે છે તો તેની અંદર કઈ રીતે તેની રચના છે તો તે આપણે નીચે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે આ સિસ્ટમની અંદર એક ઇન્જેક્ટર લગાડવામાં આવે છે કે જે એક સિંગલ કાર્બ્યુરેટર તરીકે કામ કરતું હોય છે. The throttle valve control the amount of air entering in the intake manifold. હવે આ પ્રકારની જે સિસ્ટમ છે તો તેની અંદર થ્રોટલ વાલ્વ પણ રાખવામાં આવતો હોય છે ઇનલેટ મેનિફોલ્ડ સાઇડ કે જે એર ઇન્ટેક ક્વોન્ટિટી જે છે તેની માત્રા કેટલી રાખવી તે નક્કી કરવાનું કામ કરતું હોય છે. The injector is located above the throat of the throttle body and injected fuel mixed with the air. હવે ઇન્જેક્ટર જે છે તે થ્રોટલ બોડીના થ્રોટ ઉપરના ગાળા ઉપર રાખવામાં આવે છે અને તે એરની સાથે ઇન્જેક્ટેડ ફ્યુલનું મિક્સર તૈયાર કરે છે. Then the mixer pass into the intake manifold. ત્યાર પછી મિક્સર જે છે તે ઇન્ટેક મેનિફોલ્ડની અંદર દાખલ થતું હોય છે. Then
The fuel injected is controlled as per the speed and load of the engine. હવે જે ફ્યુલ ઇન્જેક્શન અહીં થાય છે તો તે ડાયરેક્ટલી ઇન્જેક્ટેડ થયેલા ફ્યુલનું કંટ્રોલિંગ વ્હીકલની સ્પીડ અથવા તો એન્જિનની સ્પીડ અને તેની ઉપર લોડિંગ કન્ડિશન કેટલી છે તેના ઉપર આધાર રાખતું હોય છે. એટલે કે અહીંયા જે છે તે ઇન્જેક્ટર છે, બાજુની અંદર એર ફિલ્ટર જે છે તે લગાડવામાં આવ્યું છે, અહીં થ્રોટલ બોડી આપવામાં આવી છે. ફ્યુલ ઇન્જેક્ટર જે છે તેનો સ્પ્રે થતા એર જે છે તેની સાથે કોન્ટેક્ટમાં આવે છે અને અહીંથી થયેલું એર અને ફ્યુલનું મિક્સર જે મલ્ટી સિલિન્ડર એન્જિન જે હોય તો તેની અંદર ફ્યુલ સપ્લાય કરતું હોય છે. An injector is placed slightly above the throat of the throttle body. અહીં આપણે ઇન્જેક્ટર જે છે તે થ્રોટલ બોડીના થ્રોટની સહિત થોડીક નજીક ઉપરના તરફ રાખવામાં આવે છે. The injector spray gasoline into the air in intake manifold where the gasoline mixes with the air. ઇન્જેક્ટર જે છે તે જે એર છે તેમાં ગેસોલિનનો સ્પ્રે કરે છે કે જ્યાં ગેસોલિન એરની સાથે મિક્સ થઈ જાય છે. This mixture then pass through the throttle valve and enter into the intake manifold. હવે આ રીતે જે અહીંયા તૈયાર થયેલું મિક્સર જે છે તે થ્રોટલ વાલ્વની મારફતે પસાર થતું હોય છે કે જે ડાયરેક્ટલી ઇન્ટેક મેનિફોલ્ડની અંદર દાખલ થતું હોય છે. As already mentioned, fuel injection system can be either time or continuous. અગાઉ પણ આપણે જોઈ ગયા કે ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ જે છે તે કાં તો ટાઈમ ઉપર આધાર રાખતી હોય છે અથવા તો તે કન્ટિન્યુઅસ પ્રકારની હોય છે. In the time injection system, gasoline is sprayed from injection in pulses. ટાઈમ ઇન્જેક્શન સિસ્ટમ જે છે તો તેની અંદર જે ઇન્જેક્શન સિસ્ટમ જે છે તો તેમાં પલ્સીસના ઉપર ગેસોલિનનો સ્પ્રે થતો હોય છે. In continuous injection system, gasoline is gasoline spray continuously from the injector. જ્યારે કન્ટિન્યુઅસ ટાઈપના ઇન્જેક્શનની અંદર ગેસોલિનનો સ્પ્રે જે છે તે કન્ટિન્યુઅસલી થતો રહેતો હોય છે. The port injection system and the throttle body injection system may be either pulse system or continuous system. હવે પોર્ટ ઇન્જેક્શન સિસ્ટમ અને થ્રોટલ બોડી ઇન્જેક્શન સિસ્ટમ જે છે તે કાં તો પલ્સ સિસ્ટમ ટાઈપની હોય છે કાં તો કન્ટિન્યુઅસ ટાઈપની હોય છે. In both system, the amount of gasoline injected depending upon the engine speed and power demand. હવે આ બંને પ્રકારની સિસ્ટમ જે છે તો તેની અંદર જે ગેસોલિનનું ઇન્જેક્શન થાય છે તો તે એન્જિનની સ્પીડ અને તેના ઉપર પાવરની ડિમાન્ડ કેટલી છે તેના ઉપર રહેલું છે. In some literature, MPFI system are classified in the two types. અમુક ટાઈપના અમુક જે આપણી પાસે જે માહિતી છે તો તેના અંતર્ગત એવું પણ જાણવા મળ્યું છે કે MPFI સિસ્ટમ ફરીથી પાછું બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે કે જેને આપણે DMPFI અને MLPFI તરીકે ઓળખીએ છીએ.